આજના વિડીયોમાં જાણીશું ઘરનું મુખ્ય દ્વાર અને બાકીના દરવાજા કેવા હોવા જોઈએ અને કેવા નહીં. તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના દરવાજા બરાબર ન હોય, એટલે કે તેમાં જે રીતે આવતું હોય વાસ્તુ અનુસાર એવું ન હોય, તો તેના લીધે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા અને ઘણી એવી મેલી શક્તિઓનો પ્રવેશ થાય છે, જેના કારણે જીવનભર મુશ્કેલીઓ વેઠવી પડે છે. તો ચાલો જાણીએ વાસ્તુ અનુસાર ઘરના દરવાજા કેવા હોવા જોઈએ. વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુસરીને આપણે જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકીએ છીએ અને વાસ્તુશાસ્ત્રમાં એવા ઘણા ઉપાય છે કે જે આપણા રોજિંદા જીવનની ઘણી મુશ્કેલીઓ દૂર કરી શકે છે. એમાંનો એક નિયમ છે ઘરના દરવાજાઓ વિશે. તો ઘરનું પ્રવેશદ્વાર એ મહત્ત્વની જગ્યા છે. તે જગ્યાએથી આપણે બહાર અને અંદર અવરજવર તો કરીએ જ છીએ, તે ઉપરાંત દેવી દેવતા અને સકારાત્મક ઉર્જા પણ દરવાજાથી જ આવે છે. આથી ઘરના દરવાજા વાસ્તુ અનુસાર હોવા જોઈએ. તો તેમાંનો એક નિયમ છે કે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના દરવાજા હંમેશા ઉત્તર, પૂર્વ, પશ્ચિમ દિશામાં હોવા જોઈએ. આ દિશાઓ શુભ ગણાય છે અને એમાંય વળી ઘરનો મુખ્ય દરવાજો હોય તે અંદરની તરફ ખુલતો હોય તો તે વધુ શુભ ગણાય છે. અને એ બાબતનું ધ્યાન રાખવું કે દક્ષિણ કે દક્ષિણ પૂર્વમાં દરવાજો ન હોય, નહીંતર નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરે છે અને ઘણી મુશ્કેલીઓ તમારા જીવનમાં આવી શકે છે. તદુપરાંત ઘરના દરવાજા જો ખોલતા અથવા તો બંધ કરતા કોઈ પણ પ્રકારનો અવાજ આવવો જોઈએ નહીં. એટલે ઘણીવાર દરવાજો બંધ કરીએ અથવા તો ખોલીએ તો તેમાંથી અવાજ આવે છે, તો આ અવાજ આવવો જોઈએ નહીં. તે શુભ ગણાતું નથી. આના કારણે ઘરમાં કંકાસ, લડાઈ ઝઘડા થાય છે અને નકારાત્મક ઉર્જા પ્રવેશે છે. આના કારણે લોકોના સ્વભાવ એકદમ ચીડચીડિયા બની જાય છે અને અંદરો અંદર ઝઘડા થવા લાગે છે. તો આ અવાજ આવવો શુભ નથી. અવાજ આવતો હોય તો તે રિપેરિંગ કરાવી દેવું અથવા તો ઓઇલ લગાવી દેવું. અને એ દરવાજો જમીનની સાથે ઘસાઈને ખુલતો હોય તો તે પણ બાબત સારી નથી. આનાથી ઘરની સ્ત્રીઓના સ્વાસ્થ્યને લગતી બીમારીઓ આવે છે અને ચામડીના રોગ થવાની શક્યતા હોય છે. તે ઉપરાંત ઘરના દરવાજાની ઉપર કોઈ પણ વૃક્ષની છાયા ન પડવી જોઈએ. એટલે કે ઘરના દરવાજાની આગળ કોઈ એવું મોટું વૃક્ષ ન હોવું જોઈએ. આના લીધે પણ ઘરમાં બીમારીઓ પ્રવેશ કરે છે અને આ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. અને દરવાજાની આજુબાજુ કચરા પેટી યા કોઈ એવો રદ્દી સામાન ન હોવો જોઈએ. અને ઘરનો દરવાજો તૂટેલો ફૂટેલો પણ ન હોવો જોઈએ. આના લીધે ઘરમાં ગરીબી આવે છે, તમારી આર્થિક સ્થિતિ બગડી પણ શકે છે. અને એ વાતનું પણ ધ્યાન રાખવું કે ઘરના દરવાજાની આગળ કાંટાવાળા છોડવા રોપવા નહીં. આના કારણે પણ પરિવાર પર ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. તો મિત્રો, જો આ વાસ્તુ અનુસાર ઘરના દરવાજા રાખવામાં આવે તો આપણું ઘર સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે અને કોઈ પણ એવી નકારાત્મક શક્તિ ઘરમાં પ્રવેશી શકતી નથી. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.